છોટાઉદેપુર જિલ્લામાં દીકરીઓના સર્વાંગી વિકાસ માટે કલેક્ટર ગાર્ગી જઈને નવીન પટેલ પહેલ કરી છે। તેમણે એસએફ હાઈસ્કૂલની મુલાકાત લઈને વિદ્યાર્થીનીઓને આત્મવિશ્વાસ અને સુરક્ષાના સંકલ્પો લેવા પ્રેરિત કરી। સશક્ત દીકરી કલેક્ટર ઇન ક્લાસરૂમ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ દીકરીઓમાં નેતૃત્વના ગુણો વિકસાવવાનો છે। સાથે કલેક્ટરે બાળાઓને સીડ પેન્સિલ ભેટ આપી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ આપ્યો હતો। જિલ્લા તંત્રની આ સરાહનીય પહેલે દીકરીઓમાં ઉત્સાહ અને આત્મગૌરવનો નવો સંચાર કર્યો છે। વહીવટી તંત્ર દ્વારા સશક્ત દીકરી એક કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યું છે। એના ભાગરૂપે દર સોમવારે કલેક્ટર ઇન ક્લાસરૂમ પ્રોગ્રામ એટલે કલેક્ટર દર સોમવારે એક સ્કૂલમાં જઈને દીકરીઓ સાથે વાત કરશે। આ જે વાતો છે એમાં ઓલમોસ્ટ બધા ટોપિક્સ ઇન્ક્લુડ કર્યા છે। દાખલા તરીકે સેફટી કેવી રીતે રાખવાનું છે, આપણે ફિટનેસ કેવી રીતે રાખી શકીએ, કોન્ફિડન્સ બિલ્ડિંગ શું છે, કાઉન્સેલિંગ એક્ટિવિટીઝ પણ ઇન્ક્લુડ કરી છે, જેનાથી જે આપણી દીકરીઓ છે એમાં સેલ્ફ કોન્ફિડન્સ વધશે। એમના જે સ્વપ્ન છે આ સ્વપ્નને સાકાર કરવા માટે આ લોકો પ્રયત્ન કરીને આપણા દેશ માટે કંઈ કરશે।